રાજકોટમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી. રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી. રાજકોટ પોલીસ, ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા ટ્રાફિક સપ્તાહ ઉજવાશે. લોકોને અકસ્માતથી બચવા તેમજ ટ્રાફિક નિયમોથી અવેર થાય તે માટે સપ્તાહનો ઉજવણીનો કાર્યક્રમ. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. રાજકોટમાં બાઇક અને સ્કૂટર રેલીથી કરવામાં આવેલ છે. આ પૂરા માસ દરમિયાન રાજકોટ શહેર ટ્રાફિક બ્રાન્ચ અને આરટીઓ રાજકોટ તરફથી ટ્રાફિકને અવેરનેસ માટે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવનાર છે, જેની આજે આ શરૂઆત કરવામાં આવી છે. સાહેબ, ખાસ કરીને લોકો માટે જાગૃતિ માટે જરૂરી છે, કારણ કે શહેરની અંદર સિગ્નલો તોડીને પણ લોકો જતા હોય છે. એમને માટે ખાસ, કારણ કે દંડથી તો કોઈ ફાયદો નથી. ખરા અર્થમાં અવેરનેસ કયા પ્રકારની હશે કે જેથી લોકો જાગૃત થાય? આ લોકોમાં અવેરનેસ માટે ટ્રાફિક પોલીસ દ્વારા, આરટીઓ દ્વારા પૂરા વર્ષ દરમિયાન જુદી જુદી જગ્યાઓ પર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો કરવામાં તો આવે છે. સ્કૂલોમાં પણ, બાળકોમાં પણ આ અવેરનેસના કાર્યક્રમ આપણે કરીએ છીએ. પરંતુ આ જે માસ છે, આ ભારત સરકારશ્રીની સૂચનાથી આ પૂરા મહિના દરમિયાન આમાં અવેરનેસ ફેલાય અને ટ્રાફિકના નિયમોને લોકો પાલન કરે, આ માટે આ કાર્યક્રમો યોજનાર છે. ટ્રાફિકને અવેરનેસ હોય લોકોમાં, લોકો પોતાના જીવ બચાવવા માટે અને બીજાના જીવ ના જાય આ માટે કાર્યવાહી કરે, આ ઈચ્છનીય છે. પરંતુ અમુક વખતે લોકોને થોડાક દંડ કરવાની જરૂર પડે છે, જેને કારણે આ દંડની કાર્યવાહી થાય છે. ઉણપ ક્યાં રહી જાય છે? કારણ કે આ પ્રયાસ ઘણી વખત થઈ ચૂક્યા છે. આમાં મોટા ભાગે જે છે, દંડ જો તાત્કાલિક થાય તો આને લોકોમાં બીક હોય છે. લેકિન આ સિસ્ટમમાં તાત્કાલિક દંડની જોગવાઈ જ્યારથી બંધ થયા છે, ત્યારથી થોડા જો કે કાર્યવાહી જો કે થોડી લોકોમાં થોડા ઢીલાસ આવી ગયા છે. लेकिन अपने अवेयरनेसने थ्रू અને બાકીને થ્રુ આમાં કેવી રીતે આના ઇમ્પ્रूवमेंट થાય આ જોઈશું. ये जनवरी 1 जनवरी 2025 से पूरा जनवरी का जो मंथ है वो रोड सेफ्टी मंथ के लिए सेलिब्रेट किया जा रहा है. उसमें हम अलग अलग कार्यक्रम करेंगे, जैसे स्कूल में पेंटिंग कंपटीशन या फिर इनका स्लोगन कंपटीशन, और साथ साथ में हम अलग अलग जो है अवेयरनेस के कार्यक्रम करेंगे. और उसका जो आज पहला दिन है 1 जनवरी, उसको हम एक हेलमेट की बाइक रैली से स्टार्ट कर रहे हैं. और सबको मैं यही संदेश देना चाहूँगी कि हेलमेट जो है वो बहुत ज़्यादा इंपॉर्टेंट है आपकी सेफ्टी के लिए. 2 व्हीलर जब भी आप ड्राइव कर रहे हैं तो हेलमेट ज़रूर पहनें. मैम, हेलमेट के बारे में हमेशा पुलिस तो जागरूक फैला रही है, बट कहीं ना कहीं वो जागरूकता का अभाव कहीं दिख रहा है सिविलियंस में. तो अभी नए साल में किस प्रकार की पूरी कोशिश रहेगी डिपार्टमेंट? इस बार जो रोड सेफ्टी मंथ में स्पेशली हमें बोला गया है वो हेलमेट के लिए केसेस करने के लिए एक अलग से मतलब ड्राइव का जो है उसमें रखा गया है. तो हम भी जो है हाईवेज़ पे अलग अलग जगह पे ड्राइव रख रहे हैं. बट हमारा ड्राइव रखने का तो मोटिव जो है वो तो एक दंड करने का है. बट अगर खुद से पब्लिक में जागरूकता आई और खुद हेलमेट पहनने लगे और अपनी सेफ्टी और फैमिली का ध्यान रखने लगे तो ज़्यादा मतलब बेहतर रहेगा. और हमें किसी को दंड करने में बिल्कुल इंटरेस्ट नहीं है. हम बस ये चाहते हैं कि एक सेफ्टी जो है रोड पे वो मेंटेन करें.